મારા મધર રવિવારના દિવસે બાથરૂમમાં પડી ગયા અને ત્યાર પછી એમને પેઇન થતું હતું એટલે અમે લોકોએ એના માટે એક્સરે કરાવ્યો અને ખ્યાલ આવ્યો કે ભાઈ એમને તો એટલે ફ્રેક્ચર થયું છે. એટલે ત્યાર પછી અમે સનરાઈઝ હોસ્પિટલ બોપલનો કોન્ટેક્ટ કર્યો અને એમને કીધું કે હા આવી જાઓ. એમની તરફથી જે જવાબ આપ્યો તે બહુ સારો હતો એટલે મને પોતાને વિશ્વાસ થયો કે ના સનરાઈઝ હોસ્પિટલમાં જ જવું જોઈએ. એટલે સ્ટાફને એમનો રિસ્પોન્સ હતો જગદીશભાઈનો. એટલે ત્યાર પછી હું અહીંયા લઈને આવ્યો. ડૉક્ટર આવી ગયા પછી 5-5:30ની આસપાસ બપોરે થયું હતું. 5 વાગે આવી ગયા ડૉક્ટર બહાર હતા છતાં પણ. અને એમને તપાસીને કીધું કે સારું આપણે આવતીકાલે ઓપરેશન કરવું પડશે, હિપ જોઈન્ટ બદલવું પડશે. આમ કરીને એમને બીજે દિવસે ઓપરેશન કર્યું. હિપ જોઈન્ટ છે. હવે લગભગ 2-3 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી મારા મધર પોતે આવીને જો બેસી શકે છે એ રીતેનું એક પોઝિશન બનાવી દીધી છે. અને મને સ્ટાફ અને ડૉક્ટર સાહેબનો જે પણ વ્યવહાર હતો બહુ સારો લાગ્યો હતો. સ્ટાફ પણ ઘણો જ કોઓપરેટિવ છે. એ બદલ હું સનરાઈઝ હોસ્પિટલનો આભાર માનું છું.